કોઈ બંધારણ નીતિ નિયમ પ્રમાણે કામ થતું નથી અને બંધારણ હોય તો બંધારણ આપો. અમે એમના બે હાથ જોડીને આભાર માનીએ છીએ. આણંદના ઇસ્કોન કાઉન્ટીના પ્રમુખ ઉપપ્રમુખની મિલીભગતથી સોસાયટીના 20 વર્ષ જૂના લીમડા વાડીને વેચી દીધા. આણંદથી બોરિયાવી જતા આવતી ઇસ્કોન કાઉન્ટી આણંદ સોસાયટીના પ્રમુખ અને ઉપપ્રમુખે મકાન માલિક અને પ્લોટ માલિકને પૂછ્યા વગર 20 વર્ષ જૂના લીમડા કાપીને વેચી નાખ્યા. આણંદથી આશરે 7 કિલોમીટરના અંતરે આવેલું લાંભેલ ગામથી બોરિયાવી પાસે આવેલી ઇસ્કોન કાઉન્ટી નામની સોસાયટીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને બીજા સભ્યોએ મળી ઠરાવ ગેરકાયદેસર ઠરાવ કરી, જે ઠરાવની કોઈને પણ જાણ કરવામાં આવી ન હતી. લાંભેલથી બોરિયાવી જતા વચ્ચે આવેલી ઇસ્કોન કાઉન્ટી સોસાયટીમાં 226 સભ્યો છે, જેમાં ડોક્ટરો, ઇજનેરો, ઓફિસરો અને વધારે પડતા NRI વસવાટ કરે છે. થોડા દિવસો પહેલા જ ઇસ્કોન કન્ટ્રીના પ્રમુખ ઉપપ્રમુખે ભેગા મળી 3 લીમડાના ઝાડો જે 15 થી 20 વર્ષ જૂના હોય છે, ઘટાદાર છાયા આપતા તેનું નિકંદન કાઢી નાખ્યા બાદ પણ ત્યાંના એક પ્લોટના માલિક દીપિકા બેન તેમજ તેમના પુત્રને ફોન ઉપર આ લીમડા કેમ કાપ્યાના ઉત્તરમાં હજુ તો જરૂર પડશે તો બીજા પણ કાપીશું, ફરી આમાં જે થશે તે કોર્ટમાં જોઈ લેશું જેવા ઉદ્ધતાઈ ભરેલા જવાબ આપેલા, જેથી દીપિકા બેને આણંદ રૂરલ પોલીસમાં તથા આણંદ મામલતદારશ્રીને ફરિયાદ કરી છે, જેની કાર્યવાહી ચાલુ છે. શું મંજૂરી વગરના વૃક્ષો કાપવાની સજા ઇસ્કોન કાઉન્ટીના પ્રમુખ ઉપપ્રમુખ મળશે ખરી એ જોવું રહ્યું. અલ્તાફ શેખ, દીવ મિરર ન્યૂઝ, આણંદ. દિનેશભાઈ પરીખ અને ઇસ્કોન કાઉન્ટીમાં હું અહીંયા 3 વર્ષથી 34 નંબરમાં પ્રણવભાઈના બંગલામાં રહું છું, પણ મારી આગળ છે 1A એ મારો પ્લોટ છે, મારો પોતાનો, અને મેં 2022માં એ પ્લોટ ખરીદ્યો. 2022માં મેં પ્લોટ ખરીદ્યો. એના જે 10 આ લોકોએ મારી પાસે 27,810 રૂપિયા ડેવલપિંગ ચાર્જ કરીને મારી પાસે પૈસા લીધા. જેની પ્લોટ જેનો હતો એને 1.5 લાખ રૂપિયા પહેલા આપેલા જ હતા, જે પરમેનન્ટ માટે આપવાના હતા. ત્યારબાદ ને 23માં એ લોકોએ 6,000 રૂપિયા જે દર વર્ષે આપવા પડે એ પણ આપ્યા. અને 23માં મેં અહીંયા એક બધા મેમ્બર્સો હતા જે પૈસા આપતા હતા અને બધાને મનમાં જે દુઃખ હતું એ બધાને મેં એકત્રિત કર્યા અને બધાને સમજાવવા માટે કે આપણે એકત્રિત થઈ અને સોસાયટીના હિત માટે અત્યારે જે આપણી ચાલુ કમિટી છે એને મદદ કરીએ અને એ લોકોની સાથે જે તમારા પ્રશ્નો છે એનો હલ કરીએ, આપણા પ્રશ્નોનો હલ કરીએ અને એકબીજા સાથે કામ કરીએ. તો એની બદલીમાં બીજે દિવસે અહીંના 2 મેમ્બરોએ ભેગા થઈ અને મને છેલ્લામાં છેલ્લી કક્ષાની ગંદી ગાળોથી વધાવ્યો. એને માટે મારે પોલીસ કેસ કરવો પડ્યો અને પોલીસ કેસમાં એ લોકોએ જામીન આપી અને પહોંચ્યું. ત્યારબાદ અમે સોસાયટીનું હિત ઈચ્છીએ છીએ. જરૂર રોહિતભાઈ છે, આ બધા મેમ્બરો એમનો પોતાનો કિંમતી સમય આપે છે અને કિંમતી સમય આપીને સોસાયટીની જે પરિસ્થિતિ છે ધ્યાન આપે છે, પરંતુ કોઈ બી સોસાયટીની પાછળ એક પ્રકારનો તમારી પાસે કાયદો હોવો જોઈએ, નીતિ નિયમ હોવો જોઈએ, રૂલ્સ હોવા જોઈએ. હવે આ ઝાડ માટેની વાત કરીએ. એમને એમ કીધું કે આ ઝાડ વચ્ચે નડતું હતું. શેને માટે આ ઝાડ નડતું હતું? મારે પ્રશ્ન એ પૂછવાનો છે. આ ઝાડ કોઈ જગ્યાએ નડતું નહોતું. આ ઝાડ તો છાંયો આપતું હતું. લીમડાનું 25 વર્ષ જૂનું ઝાડ, અહીંયા બધા ગાડી પાર્ક કરતા હતા અને શાંતિથી બધા આવીને બેસતા હતા. ખૂબ જ છાંયો આપતું હતું. લીમડાનું ઝાડ ક્યારે કપાય? જે મામલતદારના કહેવા મુજબ જ્યારે લીમડાનું ઝાડ સડી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય, તો મામલતદાર ઓફિસની કાયદેસર પરમિશન લઈ અને મામલતદાર ઓફિસમાંથી આવીને એ લોકો ખાતરી કરે પછી જ તમારાથી લીમડાનું ઝાડ કપાય. આ લીમડાનું ઝાડ, હવે અચ્છા તમે કાપ્યું શેને માટે? જયભાઈએ એમને 3 વર્ષથી આપ્યું નહોતું. આવા તો અનેક મેમ્બરો છે, જેને વર્ષોથી પૈસા નથી આપ્યા. એવા બી મેમ્બર અહીંયા છે કે જે પોતાના ઘર છે એ લોકોના અને 5-5, 10-10 વર્ષથી એમને પૈસા નથી આપ્યા. એમના ઘરમાં જઈને પડેલું પાંદડે ઉપાડવાની તાકાત નથી આ કોઈની. આ જે બિચારા નિર્દોષ માણસો જે અહીંયા છે નહીં, હાજર નથી, એનું તમે આ રીતે ઝાડ કાપી નાખો અને પછી તમને જયારે ફોન કરવામાં આવે ત્યારે તમે દાદાગીરી મારો કે આ રીતે નહીં ચાલે. આ કઈ રીતનો જાય? આપણે શું બિહાર સ્ટેટમાં રહી ગયા છે? આ ગુજરાત સ્ટેટ છે, ડેવલપિંગ સ્ટેટ છે, મોદીજીનું સ્ટેટ છે. ત્યાં તમે આ કઈ પ્રકારની માનવતા શું? અને જયારે હું સારું કરવા માટે મને કોશિશ કરી તો મને ગાળોથી વધાવ્યો. તમારી પાસે પ્રોટોકોલ હોવો જોઈએ, તમારી પાસે નિયમ હોવો જોઈએ. તમારી સોસાયટીનું બંધારણ છે ખરું? દરેક સોસાયટીમાં બંધારણ હોય કે નહીં? ભાઈઓ આપણે એવું પૂછું છું. તો બંધારણ નથી આ જગ્યાએ, અને બંધારણ હોય તો બંધારણ પ્રમાણે કામ થતું નથી. કોઈને હિસાબના પૂરા કાગળિયા આપવામાં આવતા નથી.
હિસાબ જોઈતો તો જોઈને જોઈ જાઓ, નહીં તો કશું નહીં મળે. આ કઈ પ્રકારની સિસ્ટમ? હા, જરૂર અમે એમના આભારી છીએ કે તમે સેવા કરો. સેવા માટેની તમે તમારી જાતે સિલેક્શન કરી જતું ઉભા રહેવાનું, અને એ કર્યા બાદ જો તમે આ કરવાના હો તો સારું નથી લાગતું, શોભાસ્પદ જ નથી. અને જ્યારે તમને કોઈ વ્યક્તિ ફોન કરે છે ત્યારે તમે કોઈ દાદાગીરી મારો છો. હું એક બીજો દાખલો આપું. બંધારણમાં આ લોકોએ નક્કી કર્યું હતું કે અહીંયા સ્કૂલ બસ સોસાયટીમાં અંદર નહીં આવી, સોસાયટીના ધાબા પાસે ઉભી રાખવી. તો એક વખત સ્કૂલ બસ પુષ્કળ સ્પીડમાં આવતી હતી, ત્યારે એ માટે મેં એમને ફરિયાદ કરી કે ભાઈ આનું શું કરવાનું છે. ત્યારે મને શ્રી રોહિતભાઈએ જવાબ આપ્યો, કોઈના બાપની તાકાત નથી કે મારા દીકરાને લેવા માટે અંદર આવતી બસને રોકી શકે, સ્કૂલ બસને. આ છે આપના ચેરમેન. આ સોસાયટીની અંદર ગાળો બોલવી, ઝાડો કાપી નાખવા, આ બધું. રોહિત પટેલ. અને કઈ સોસાયટી છે? ઇસ્કોન કાઉન્ટી અને તમે શું છો આ સોસાયટીમાં? પ્રમુખ છે. બરાબર. હવે ફરિયાદ એવી છે કે ઓનરના પૂછ્યા વગર તમે ઝાડ કાપવાની કામગીરી કરી છે, તો એ વિષયમાં શું કહેશો? બોર્ડમાં અમારે જે નક્કી થયું કમિટીમાં કે ભાઈ જે નુકસાનકારક ઝાડ હોય એને કાપી નાખવા. આ અહીંયા આગળ આ ડીપીને નુકસાન થાય છે આ ઝાડથી, દેખાય જ છે. નહીં, મને બોલવા દો. પછીની વાત આવે છે, મને તો બોલવા દો. ભાઈ તમે બોલજો ને. પણ ના બોલો તમે. જી. એટલે કમિટીમાં નક્કી થયા મુજબ કે ભાઈ જે નુકસાનકારક ઝાડ હોય તો એને કાપી નાખવા જોઈએ. ચોમાસું આવે તો અહીંયા આગળ ધારો કે શોર્ટ લાગે, કોઈ પણ આકસ્મિક શોર્ટ લાગ્યો, એની જવાબદારી કોની? તો એની પ્રમુખની જવાબદારી આવે. બરાબર છે. એટલે સોસાયટીના હિતમાં આપણે ઝાડ કાપવાનું નક્કી થયેલ, પણ એક ઝાડ ત્યાં આપણે સોસાયટીની જે ઓફિસ છે એની બાજુમાં કાપ્યું છે, ત્યાં પણ ટ્રાન્સફોર્મર હતું, એ ત્યાં બી નુકસાન હતું, અને એક અહીં કાપ્યું. એટલે આ બીજું કાપ્યું અને આ બેને કેસ કર્યો મારી પાસે. હવે આ પ્લોટ કોનો છે અત્યાર સુધી મને ખબર નથી. કેમ કે સામેથી કોઈ પણ આપણી સોસાયટીમાં જે અમારા જે બિલ્ડર છે એ બિલ્ડરે પેલા 1,50,000 રૂપિયા દરેક જણ જોડે લીધેલા છે, એવા 226 જણ જોડે લીધેલા છે. અને એ બિલ્ડર જોડે કોઈ માગવા જતું નથી. કેમ કે એની પર અમે પછી પૈસા ના લે એટલે કેસ કર્યો, અને સોસાયટીમાં આવી કમિટીની રચના કરી, અને અમે આ ફંડ ભેગું કરી અને અમે સોસાયટીમાં સાફ સફાઈ હોય, વોચમેન હોય, પાણીની મોટરો હોય, અને એ બધો જે ખર્ચ થતો હોય એ ઉઘરાઈને અમે કરીએ છીએ. હવે એમાં એવું કહેવામાં આવ્યું છે કે દર વર્ષે તમે મેન્ટેનન્સ પેટે પૈસા લો છો. હાજી. અને તો પછી તમને ખબર ના હોય ઓનરનું, એવું કઈ રીતે? એટલા માટે કે કોઈ પણ દસ્તાવેજ થતો હોય તો અમને એ લોકો જાણ નહીં કરતા. ગમે તે XYZ હું પોતે કરતો હોય તો હું ના જાણ કરું. એવું આ જે પ્લોટવાળા ભાઈ હશે એમને આપણને કોઈ દાડો જાણ કરેલી નથી. બીજું કે અમે સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી વહીવટ કરીએ છીએ. કોઈ એવા બી હોય છે કે નથી આપતા, 25 વાર ઘેર જતા હોય તોય એ પોતે પોતાનું પાણી લેતા હોય છે, ડ્રેનેજનું પાણી લેતા હોય છે, સફાઈ, લાઇટ, ઉપયોગ બધો જ કરે, પણ પૈસા આપવાના આવે ત્યારે આપતા નથી. તો અમારે કોકની જોડે લાલ કરવી બી પડતી હોય કે જેથી કરીને પૈસા આવે, અને સોસાયટીમાં મારા પોતાના ખાતામાં તો નાખવાના નહીં. એટલે અમે એમાં ચોપડીઓ બી આપેલી છે કે ભાઈ તમે એની આપટી કરો, પૈસા આપો, પહોંચ આપો, આપણે કાયદેસર જે સરકારના નિયમ મુજબ આપણે. હવે આ બેનના જણાવ્યા મુજબ હા, કોણ છે તમને ધમકી આપેલી? અચ્છા, કે માટી પણ વેચી કહીશું તો એ કઈ રીતનું હોય? માટી વેચી ખાઈશું એવું છે જ નહીં. એ એવું કહેલું કે તમે અત્યાર સુધી પૈસા આપ્યા નથી, એટલે મારી જોડે તમે વાત ના કરશો. બરોબર છે. સોસાયટીમાં રહ્યા નથી, તમે કોઈ દસ્તાવેજ નહીં આપે, હું તમને ઓળખતો જ નથી, બરાબર. તો પછી કેવી રીતે હું તમને એ કરું? અચ્છા, આ અને ઝાડ પછી મેં એવું કહ્યું કે પૈસા મેં કે નહીં, પૈસા નહીં આવે તો મેં કહ્યું તમે જ્યારે ટીકમ મારવા આવશો ત્યારે અમે પૈસા લઈશું, કામ નહીં કરવા દઈએ, માટી નહીં નાખવા દઈએ, એવું તો બોલ્યા જ નહીં અમે. હવે આ ઝાડ કાપવાની જે તમારી કમિટીની અંદર નિર્ણય લીધો તમે, હાજી,
તો શું મામલતદાર અને એ ત્યાંથી પરમિશનો લીધી હતી આ કાપતી ના વખતે? નથી લીધી આપણે. ઓકે, એટલે એટલા મતલબ માટે- ગેરકાનૂની રીતે જ હા, કપાય છે. ગેરકાનૂની રીતે જ કપાય. આપણે કોઈ એવી પરમિશન નથી લીધી. હા, એટલે પરમિશન કેમ- લેવી પડે છે. હા, લેવી પડે. એ અમારી ભૂલ છે કે આપણે પરમિશન નથી લીધી. મેન્ટેનન્સ શું છે એક મકાનનું દર મહિનાનું? 1000 રૂપિયા છે. કેટલા મકાન છે? 12 મહિનાના 12,000 અને પ્લોટના 6,000 500 રૂપિયા. પ્લોટમાં તમે શું કરો? આ જે મેન્ટેનન્સમાં આ જે પ્લોટ છે, ધારો કે આ હા. સામે એનું plot maintenance દેખાય છે, શું આવે? તેની અંદર મેન્ટેનન્સ તમે શું એમાં મેન્ટેનન્સ ના શું રહે છે આવે. તમે? એમાં મેન્ટેનન્સ ના આવે. એમાં ખાલી જે આપણે સિક્યોરિટી આવે, અત્યારે સફાઈ થતી હોય. આ મારા બાબાનો પ્લોટ છે. મારા બાબાએ 2 વર્ષ પહેલા લીધો, બરોબર? તો આ લોકોએ પૂછ્યા ગાછા સિવાય આ ઝાડ કાપી કાઢ્યું અને મારા બાબાને ખબર પડી. એમને પૂછ્યું કે કેમ ભાઈ કાપી કાઢ્યું એમ. તો ઉપરથી મારા બાબાને ધમકી આપે છે. એમ કે મારા બાબા કે મને ઓનરને પૂછો તો ખરા. તો એમ કે કોને પૂછવાનું? મારે કોને પૂછવાનું? અને રોડ પર છે, આ રોડ પર છે ઝાડ. આ સીધું મારા પ્લોટમાં ઝાડ છે. અને હા, અને આ બીજું ઝાડ કાપી નાખવાની ધમકી આલે છે કે તું એ કરીશ ને તો તારું તો પ્લોટની માટી કોઈ વેચી લઈશું. તું શું કરી લેવાનું? અમે કોઈને પૂછતા જ નહીં એમ કે. આવું બધું કરીને મારા બાબાને ધમકી આપી. એનું રેકોર્ડિંગ મારી પાસે છે, તમારે જોશે તો આપીશ. પણ એમ કે મારા બાબાને ધમકી આપે છે અને આવું કરે છે. અને ઉપરથી કોના નામે પ્લોટ છે મારા બાબાના નામે જય વિજયસિંહ. અને કઈ સોસાયટી છે આ? આ સોસાયટી ઇસ્કોન કાઉન્ટી. બરાબર. અને કોને ધમકી આપી તમને? મારા બાબાને આ રોહિતભાઈ અને એમણે બરાબર. રાજુભાઈ. કોણ છે જાણો છો? આ એના કમિટી મેમ્બર છે, બરાબર. તો આ લીમડો કાપવા પ્રમુખ છે. માટે- લીમડો કાપવા માટે એમને ધમકી આપી. હા, બરાબર. તો તમે કોઈ permission લીધી ના નહીં? કશું મેં જાણ. અમે તો કપાઈ ગયું તાર ખબર પડી. બરાબર. મતલબ કે માલિકને પૂછ્યા વગર? હા, પૂછ્યા ગાછા વગર જ બરાબર. હવે કાપી તમે કાઢી. આગળ શું કાર્યવાહી કરવા માંગો છો? હું હવે એમને સજા થાય એવું ઈચ્છું છું કે એમને પનિશમેન્ટ મળવું જ જોઈએ. આવું ના કરાય. કારણ કે આટલું મોટું ઝાડ એક દિવસમાં ના થાય. ઉપરથી મને કે હું તમને બીજું ઝાડ રોપી આપું. હવે એક દિવસમાં થઈ જાય ઝાડ આવડું મોટું? અને આટલું મોટું ઝાડ કાપતા પહેલા એમણે વિચારવું કરવો જોઈતો હતો. અથવા મારા બાબાને પૂછવું તો હતું. એનું તો સપનું તોડ નાખ્યું એમણે. મારા બાબાને તો આની ઉપર મસ્ત પેલું ટ્રી હાઉસ બનાવવું હતું. અને આ જોઈને તો એને પસંદગી કરી કે આ સરસ છે પ્લોટ એમ. ઝાડ જોઈને જ એને પસંદગી. અને એટલો ઝાડ પ્રેમી છે. તમે જો મારા ખેતરમાં આવો તો એક પણ ઝાડ બગડે ને એટલે મોટા મોટા ચોતરા કર્યા એને કે જેને નુકસાન ના પહોંચે. તમે કોઈ ફરિયાદ કરી આની? હા, મેં ફરિયાદ કરી છે ને અહીં આણંદ રૂરલમાં પોલીસ સ્ટેશનમાં મામલતદારમાં અરજી આપી આવી છું. ના ચાલે. ઈમેલ કર્યો છે મારા બાબાએ ફોરેસ્ટ ખાતામાં કે ભાઈ આવું ના ચાલે એમ. મને પૂછવું તો હતું. અને મારા બાબાએ જયારે ફોનમાં પૂછ્યું કે ભાઈ મને તો પૂછો રોહિતભાઈ, તમે ઓનરને પૂછ્યા ને કેમ કાપી કાઢ્યું? તો કે જા કે અમે કોઈને પૂછતા નહીં. અને એનું રેકોર્ડિંગ છે મારી પાસે. તમે જોતું હોય તો હું આપીશ. દાદાગીરી જ છે. દાદાગીરી જ છે, નકરી દાદાગીરી જ. દાદાગીરી કરવામાં આવી. હા, ખુલ્લી દાદાગીરી. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.